તો અમદાવાદમાં વરસાદના રેડ એલર્ટના પગલે તંત્ર સતર્ક છે। વસ્ત્રાપુર લેક ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સબમર્સિબલ પંપ મૂકી પાણી ખાલી કરવાની કામગીરી કરવામાં આવી છે। હાલ વસ્ત્રાપુર લેકની સપાટી 21 મીટરે પહોંચી છે। અત્યાર સુધીમાં પાણી ખાલી કરી 2 મીટર સુધી ઘટાડી દેવામાં આવ્યું છે। જો કે ગત વરસાદની સિઝન દરમિયાન જે રીતે વરસાદ પડ્યો ત્યારે વસ્ત્રાપુર લેક તરફ તમામ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। મોડી રાત્રે વસ્ત્રાપુર લેકના જે દ્રશ્યો હતા ફરી એક વખત આ દ્રશ્યો અમદાવાદ માટે ન સર્જાય તેના માટે પહેલેથી જ તંત્ર કટિબદ્ધતાથી કામગીરી કરી રહ્યું છે। સબમર્સિબલ પંપ મૂકી અને પાણી ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગમાં રાજ્યમાં હવામાનને લઈને એલર્ટ જાહેર કર્યા છે। રેડ એલર્ટ અમદાવાદ માટે છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમના તરફથી પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી રહી છે। સાથે સાથે એ રીતની તૈયારી કરવામાં આવી છે કે જેથી લેક જે છે એ જો ભરાયેલા હોય તો તેમને થોડા ખાલી કરવામાં આવે કે જેથી જ્યારે વરસાદી પાણી હોય ત્યારે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી ન વળે એ માટેની તૈયારીઓ કરવામાં આવી છે। વસ્ત્રાપુર લેકના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, જ્યાં ડીવોટરિંગ જે પંપ છે એ મૂકવામાં આવ્યું છે કે જેથી પાણી ઉલેચીને નદી તરફ ખાલી કરવામાં આવે કે જેથી જ્યારે વરસાદ આવે અને આસપાસના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર કનેક્શનથી જ્યારે તળાવમાં પાણી આવે ત્યારે તળાવ ભરાઈ ન જાય અને આસપાસની સોસાયટીઓમાં પાણી ન જતું રહે। આપણી સાથે વિસ્તારના જે કાઉન્સિલર છે એમની સાથે વાતચીત કરીએ એવો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે। એક ખૂબ અનુભવ તમારો અને એની સાથે અમદાવાદમાં જ્યારે એલર્ટનો માહોલ છે, કયા પ્રકારની તૈયારીઓ છે? વસ્ત્રાપુર લેક જે પશ્ચિમનું નજરાણું કરવામાં આવે છે, જે રીતે પૂર્વમાં કાંકરિયા એ રીતે પશ્ચિમમાં આ વસ્ત્રાપુર લેક નરસિંહ મહેતા સરિવર જ્યારે 25-26 તારીખે વધારે વરસાદ પડ્યો ત્યારે સમગ્ર વિસ્તાર જે 3 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા હેલ્મેટ સર્કલ હોય, માનસી સર્કલ હોય, નહેરુ પાર્ક એરિયા હોય અને NFD સર્કલ, આ તમામનું પાણી સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા વસ્ત્રાપુર લેકમાં આવ્યું હતું અને પરિણામે 25 ફૂટની હાઇટ સુધી આ વોકિંગ ટ્રેક પર વરસાદી પાણી આવી ચૂક્યા હતા। પરંતુ સરકારે જ્યારે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બપોર સુધીમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે આગોતરા આયોજનના સ્વરૂપે હાલ વસ્ત્રાપુર લેક જે 25 ફૂટની હાઇટ હતું હાલ 20 ફૂટની હાઇટે પાણીનો નજારિયો જોવા મળે છે। સરસ મજાની ઇકોસિસ્ટમ, પર્યાવરણ, પક્ષીઓ પણ અહીંયા આગળ છે, માછલીઓ છે અંદર। આ પાણીને હાલમાં ખાલી કરવામાં આવ્યું છે। સબમર્સિબલ પંપ હોય, ડીવોટરિંગ પંપ હોય, ફાઇટર હોય, એના દ્વારા પાણી હાલ ખાલી કરીને 21 ફૂટની સપાટીએ લાવવામાં આવ્યું છે, જેથી બપોરે રાજ્ય સરકાર દ્વારા જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રજાને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી દ્વારા સમગ્ર વહીવટી ટીમ એ અત્યારે હાલ સમગ્ર સ્થળ પર હાજર છે અને દરેક સ્પોટ ઉપર માણસો મૂકવામાં આવ્યા છે। બપોરે ભારે વરસાદ પડે ત્યારે આપણે વાત કરીએ કે પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેના પ્રયત્નો આગોતરા સ્વરૂપે અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યા છે। બિલકુલ, તો વિસ્તારમાં પાણી ન ભરાય અને ખાસ રાહદારીઓને અથવા તો જે સોસાયટી છે ત્યાં પાણી ન ભરાય જાય, લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ પ્રકારની તૈયારી અત્યારે પ્રશાસન કરી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।